નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ, અને એની અંદર સાહેબ વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. થોડાક જ દિવસો વાર્ષિક પરીક્ષાને બાકી છે, અને આ વાર્ષિક પરીક્ષાની અંદર સાહેબ 3 ગુણના દાખલા પૂછાય છે, 4 ગુણના દાખલા પૂછાય છે, 6 ગુણના દાખલા પૂછાય છે, અને 11 ગુણના દાખલા પૂછાય છે. આ બધા જ જે પણ દાખલાઓ પૂછાય છે સાહેબ, એની અંદર સાહેબ કયા કયા દાખલા પૂછાવાના છે સાહેબ, ગુજરાતની કોઈ પણ શાળા હોય સાહેબ, આ 25 દાખલા તમારે પહેલા કરવાના છે, અને ત્યાર પછી જ તમારે વિભાગ સી, ડી, ઈ અને એફ વાળા દાખલા કરવાના છે. પહેલા 25 દાખલા કરવાના છે, પછી વિભાગ સી, ડી, ઈ અને એફ વિભાગ ઓલરેડી આપણે મૂકી દીધો છે. પછી એ બધા દાખલા ગણવાના છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તમારા મિત્રો સુધી ફટોફટ આ લિંકને શેર કરી દેજો, અને જેટલા પણ જુએ છે સાહેબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. રેડી? ચાલો સૌપ્રથમ સાહેબ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 માંથી પારિભાષિક શબ્દ પૂછાય. વ્યવહાર છે, ઉપાડ છે, દેવાદાર છે, મૂડી છે અથવા લેણદારો છે. રેડી? આવા પારિભાષિક શબ્દ કાં તો એક પૂછાય, અને કાં તો સાહેબ 3 એક સાથે પૂછાય. ખ્યાલ આવી ગયો? ઘણી શાળાઓમાં એક સિંગલ 1 માર્કમાં પૂછાય છે, અને ઘણી શાળાઓમાં મારા ભાઈ 3 ગુણમાં પૂછાય છે. આપણી શાળામાં કઈ રીતના પૂછાય છે, આપણા સાહેબ શ્રીએ આપણને મસ્ત મજાની બ્લુ પ્રિન્ટ આપી દીધી હશે. રેડી? પણ આ શબ્દો તમારે પાકા કરવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 માંથી વર્ગીકરણ. ભાગ 1 છે ને, એ ભાગ 1 નું ચેપ્ટર નંબર 2 છે ને, એમાંથી તમારે સાહેબ બધા જ ઉદાહરણ કરી નાખવાના છે, કારણ કે ચેપ્ટર નંબર 2 માંથી ઉદાહરણમાંથી જ 3 ગુણનું પૂછાય છે. કાં તો આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર. ઉદાહરણ જોઈ લેજો. આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા નથી કરવાના, ઉદાહરણના દાખલા કરવાના છે. કાં તો આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર, કાં તો ઉધાર છે કે જમા. અને આ વર્ગીકરણ ખાસ આઈએમપી જેવું છે કે નીચેનું વર્ગીકરણ સમજાવો. ક્લિયર? કયા કયા ખાતામાં આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા યંત્ર આપ્યું છે, તો યંત્ર સાહેબ માલ મિલકત ખાતામાં આવે. યંત્રને મિલકત કહેવાય. જમીન આપ્યું છે તો જમીન મિલકત કહેવાય, માલ મિલકત ખાતામાં આવે. ત્યાર પછી રાજ મેડિકલ સ્ટોર સાહેબ વ્યક્તિનું નામ છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ખાતામાં આવે. પગાર ખાતું તો સાહેબ પગાર, ધંધા માટે ખર્ચ, ઉપજ ખર્ચ ખાતામાં આવે. ક્લિયર? આ ઉદાહરણ હતા. ત્યાર પછી મારા ભાઈ હિસાબી સમીકરણ ઘણી શાળાઓમાં નથી પૂછાતું, પણ ઘણી શાળાઓમાં પૂછાય છે. હિસાબી સમીકરણનો 3 ગુણનો દાખલો. હિસાબી સમીકરણના કેટલા ગુણનો દાખલો ભાઈ? 3 ગુણનો દાખલો. ક્લિયર? A = C + L, A = C + L. હવે તો આપણે ભણીને આવી ગયા છીએ. હવે તો સાહેબ આપણે પાકું સરવૈયું ભણીને આવી ગયા છીએ કે તમારી પાસે જેટલી મિલકતો છે એટલી જ તમારી પાસે મૂડી અને દેવાનું કુલ ટોટલ થાય. રેડી? એટલે તમને સારી રીતે, મસ્ત રીતે, સરસ રીતે તમને આવડી જશે. ત્યાર પછીનો દાખલો જોઈએ તો મારા ભાઈ આમ નોંધનો દાખલો 3 અથવા 4 ગુણમાં પૂછાય છે. સાહેબ તો તમે એટલો બધો મોટો દાખલો પૂછાય ના મુન્ના ના, આટલો મોટો દાખલો પૂછાય નહીં, પણ આમાંથી કોઈ પણ 3 અથવા 4 વ્યવહાર પૂછાય. ક્લિયર? 3 અથવા 4 વ્યવહાર સાહેબ, આવા ઘણી પ્રકારના દાખલાઓ આપણે ઓલરેડી મેગા શોર્ટની અંદર લીધેલા છે. જો ખબર ન પડે તો આપણે ધોરણ 11 નો લાઈવ સેક્શનમાં જવાનું અને એમાં મેગા શોર્ટ જોવાનું. મેગા શોર્ટની અંદર મારા ભાઈ આ બધા જ તમને જોવા મળવાના છે. ક્લિયર? ત્યાર પછી વાત કરું તો ત્યાર પછી મારા ભાઈ 3 ગુણ અથવા 4 ગુણમાં પૂછાય ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ અથવા વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. વેચાણ નોંધ અથવા વેચાણ પરત નોંધ. રેડી? વેચાણ પરત નોંધ. વેચાણ નોંધ અથવા વેચાણ પરત નોંધ પૂછાય મારા ભાઈ, જોઈ લેજો. રેડી? ખાલી ખરીદ નોંધ અથવા ખાલી વેચાણ નોંધ પૂછાય તો 3 ગુણ. આ બંને સાથે પૂછાય તો 4 ગુણ, અને 4 એક સાથે પૂછાય તો 6 ગુણ. ખ્યાલ આવી ગયો?
એટલે 4 એક સાથે પૂછાય ને એવો આપણે મેગા શોર્ટમાં એક મસ્ત મજાનો દાખલો લઈ લીધો છે. એના ઉપરથી તમને ખ્યાલ આવે કે કઈ રીતના કેવો દાખલો પૂછાય છે. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી મારા ભાઈ યસ જો અહીંયા આવી ગયું છે વેચાણ નોંધ અથવા વેચાણ પરત નોંધ, અથવા તો જો સાદો દાખલો પૂછાય ને તો ખાનાવાળો પૂછાય. ખાનાવાળો. સાહેબ આ ખાનાવાળો શું? હવે અત્યાર સુધી તમે જોયો જ નથી. એ ખાનાવાલા ક્યાં હોતા હે? તો કે સાહેબ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, આવું તમે સાંભળ્યું હશે. પછી તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ખાદી કાપડ, પછી ઘઉં, ચોખા, બાજરી, આને કહેવાય ખાનાવાળી ખરીદ નોંધ અથવા ખાનાવાળી વેચાણ નોંધ. 4 ગુણમાં પૂછાય. ક્લિયર? એટલે એક જો તમે કરશો ને એટલે બધું જ તમને ઓટોમેટિક આવડી જવાનું છે. ક્લિયર? પણ આમાં આટલું યાદ રાખવાનું કે માત્ર માલની જ ઉધાર ખરીદી અથવા વેચાણ. સાહેબ એક્સ્ટ્રા ખર્ચ લખવાનો નથી, રોકડ લખવાની નથી, બીજું કાંઈ પણ લખવાનું નથી, રોકડ વટાવે ગણવાનું નથી, માત્ર માલની ઉધાર ખરીદી અને વેચાણ, અને એમાં વેપારી વટાવ ગણવાનો છે, બીજું કાંઈ ગણવાનું નથી. ખ્યાલ આવી ગયો? ચાલો એના પછી તો કે એના પછી ભાઈ વિદ્યાયાત્રા 2.0 આ વર્ષે 2026 ની અંદર મારા ભાઈ આવી રહ્યું છે. ક્યાં? તમારે ગામ, તમારા શહેર, તમારા વિસ્તારમાં. સાહેબ તમને કેમ ખબર પડે? તમે આ નીચે આપેલું જે તમે ફોર્મ ભરી દેશો તો સાહેબ ખ્યાલ આવી જશે કે તમે કયા વિસ્તારમાં, કયા શહેરમાં રહો છો, જેથી જ્યારે પણ આવવાનું થાય તમને જાણ કરવામાં આવશે. ક્લિયર? એટલે જેટલા પણ ધોરણ 11 ના બાળકો છે એ પણ લિંકને ભરી દેજો. ક્લિયર? હમણાં જે વિદ્યાયાત્રા 2.0 ની શરૂઆત જે થવાની છે ત્યારે આપણે મળીશું. ત્યાર પછી તો કે ત્યાર પછી છે સાહેબ રોકડ મેળ. રોકડ મેળ. જો સાદો રોકડ મેળ પૂછાય, ધ્યાનથી સાંભળજો, સાદો રોકડ મેળ પૂછાય, સાદો રોકડ મેળ, તો સાહેબ એ 3 ગુણમાં પૂછાય. રેડી? 2 ખાના વાળો રોકડ મેળ હોય, 2 ખાના વાળો રોકડ મેળ, તો સાહેબ એ 4 ગુણમાં પૂછાઈ શકે. અને સાહેબ 3 ખાના વાળો રોકડ મેળ હોય, 3 ખાના વાળો, તો એ 6 ગુણમાં પૂછાઈ શકે. રેડી? આપણે મેગા શોર્ટમાં ઓલરેડી આ આપણે લઈ લીધું છે મેગા શોર્ટની અંદર. ક્લિયર? અહીંયા આપ જો 2 ખાના વાળો રોકડ મેળ છે, રોકડ અને બેંક. કયો છે? રોકડ અને બેંક. ક્લિયર? પહેલા આ કરી નાખવાનું છે તમારે, પછી વિભાગ સી, ડી, ઈ અને એફ. સી, ડી, ઈ, એફ ની આઈએમપી ક્વેશ્ચનો તમને આપેલા છે એ કરવાના છે. પહેલા આ કરવાનું છે. ક્લિયર? ઓકે ચલો સાહેબ. સાહેબ અત્યાર સુધી તો તમે એવું કહો છો, પણ એ બી નો તો ક્યાંક કયો, હમણાં કહું તમને, ઉપાધિ ન કરો હો. ત્યાર પછી સાહેબ બેંક બુક ઘણી શાળાઓમાં પૂછાય છે 4 ગુણમાં. કેટલા ગુણમાં? 4 ગુણમાં. કે કોઈ એક વ્યક્તિ હોય, એના 2 બેંકમાં એકાઉન્ટ હોય, બંને બેંક એકાઉન્ટમાંથી એ વહીવટ કરતા હોય. અહીંયા શું નામ આપ્યું છે? એસબીઆઈ અને બીઓબી. એસબીઆઈ માંથી બીઓબી માં રૂપિયા નાખતા હોય, બીઓબી માંથી એસબીઆઈ માં રૂપિયા નાખતા હોય, બધું અલગ અલગ આવી રીતના હોય છે. ક્લિયર? બેંક બુક આ પણ મોસ્ટ આઈએમપી છે. આ પણ કેવો છે? મોસ્ટ આઈએમપી. તમારું પેપર ભલે ગમે એ સંસ્થામાંથી આવતું હોય, સાહેબ અહીંયા આપેલા દાખલાઓ તમે જોઈ લેજો. રાઈટ? ચાલો ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ખાસ આમ નોંધ છે. ખાસ આમ નોંધ. રેડી? આ બંને દાખલા કેવા છે? ખાસ આમ નોંધના દાખલા છે. ખાસ આમ નોંધ. આ ખાસ આમ નોંધના દાખલા તમે કરશો ને મારા ભાઈ, તો સાથે સાથે તમને ભૂલ સુધારણા નોંધ, ભૂલ સુધારણા નોંધના દાખલાઓ છે ને એ દાખલાઓ આવડી જશે. ક્લિયર? સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો જરા લેતા જજો, એટલે હું ઘણી વખત આગો વયો જાઉં છું. ખ્યાલ આવી ગયો? સાહેબ શું કીધું?
ખાસ આમ નોંધના દાખલા કરશો તો તમને ભૂલ સુધારણાના દાખલા પણ આવડી જશે. કારણ કે આમાંથી તમને સાહેબ ખાસ આમ નોંધ શું આવશે? ખાસ આમ નોંધ કે પહેલા અડધું વાંચો તો તમને સાચી ખબર પડે, પાછળનું અડધું વાંચો તો તમને ખોટી ખબર પડે, બંનેમાં કોમન હોય એ કેન્સલ કરો, સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર, એટલે તમને ભૂલ સુધારણા નોંધ અથવા તો ખાસ આમ નોંધ મળી જશે. ખાસ આમ નોંધમાં કેવા વ્યવહારો નોંધવાના કે જે અન્ય પેટા નોંધમાં નોંધાયેલા હોતા નથી? એવા વ્યવહારો નોંધવાના કે જે અન્ય પેટા નોંધમાં નોંધાયેલા હોતા નથી, એવા વ્યવહારો તમારે ખાસ આમ નોંધમાં નોંધવાના છે. યસ સાહેબ, આ ગયા વર્ષનું એટલે કે 2025 છે. 2025 નો ધોરણ 11 ના ભવિષ્યવાણી અને સૂર્યોદયના ખાસ લેક્ચરો હતા. ભવિષ્યવાણી અને સૂર્યોદયના ખાસ લેક્ચરો હતા. કયા ધોરણના? તો કે ધોરણ 11 ના, પણ 2025 ના. સાહેબ અત્યારે તો 2026 ચાલુ છે. યસ, અત્યારે 2026 ચાલુ છે. અને આ 2026 ની અંદર જો હું વાત કરું, આ આપણે જે ઇતિહાસ બનાવ્યો છે ને એને તોડવાનું છે. જેવી રીતના આ વર્ષે ગયા વર્ષે 2025માં ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ મસ્ત મજાનો ઇતિહાસ બનાવ્યો હતો, જે 2026ના બાળકોએ તોડી નાખ્યો. એવી જ રીતે આપણે કરવાનું છે. એવી જ રીતે આપણે કરવાનું છે. 2025નો જે ઇતિહાસ છે 2026ની અંદર આપણે શું કરવાનું છે? તોડવાનું છે. અને આપણી જવાબદારી છે. ત્યાર પછી તો કે સાહેબ ખાતા વહી ખતવણી. ત્યાર પછી શું છે? ખાતા વહી ખતવણી. આપણને સીધી જ આમ નોંધ આપી દે ને આપણને એવું કે ખાતા વહી ખતવણી કરો, અથવા પેટા નોંધ પરથી ખાતા વહી ખતવણી. ક્લિયર? પેટા નોંધ પરથી ખાતા વહી ખતવણી, અથવા તો ડાયરેક્ટ જ આપણને આપી દે આ તમારી કોઈ પણ સંસ્થામાંથી પેપર આવતું હોય, આ બેમાંથી એક હશે ને હશે જ 100%. બેમાંથી એક હશે ને હશે જ 100%. કાં તો અમુક જગ્યાએ આમ નોંધમાંથી ખાતા વહી ખતવણી હશે. કેમાંથી? આમ નોંધમાંથી. અને અમુક જગ્યાએ પેટા નોંધમાંથી ખાતા વહી ખતવણી હશે. ક્લિયર? ત્યાર પછી હું વાત કરું તો ત્યાર પછી મારા ભાઈ કાચું સરવૈયું, આ કોમન કાચું સરવૈયું લઈને આવ્યો છું. કોમન કાચું સરવૈયું લઈને આવ્યો છું. રેડી? આ કાચા સરવૈયાની અંદર કઈ અસર ઉધાર બાજુ ને કઈ અસર જમા બાજુ, એ ઉધાર જમાના નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. સાહેબ કાચા સરવૈયામાં ઘણા વિદ્યાર્થીઓને ખબર ન પડે. જો તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું છે? બધાને ખબર હશે તો તમારે શું કરવાનું છે? જો તમને ખબર ના પડે તો વાર્ષિક હિસાબ છે, એ વાર્ષિક હિસાબમાં જે આપણને કાચું સરવૈયું આપેલું હોય, કાચું સરવૈયું આપેલ હોય એ તે જોઈ લેવું. એ જોઈ લેવું. ક્લિયર? એટલે તમને ખ્યાલ આવી જશે કે સાહેબ બેંક શિલ્લક ક્યાં? તો કે મિલકત લેણા બાજુ, ઉધાર બાકી. સાહેબ ખરીદ માલ પરત ક્યાં? ખરીદી ઉધાર, તો ખરીદ પરત જમા. ખરીદ પરત જમા, ખરીદી ઉધાર, જેની પાછળ ફંડ લાગે જમા. યંત્ર ઉધાર, લેણદાર જમા, ખર્ચ ઉધાર, મળેલ વટાવ જમા. તરત જ તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરું તો મારા ભાઈ અહીંયા આપણને આપેલ છે બેંક શિલ્લક મેળ. બેંક શિલ્લક મેળનો એક દાખલો છો. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. સાહેબ આની અંદર પણ પહેલું અડધું વાંચો એટલે 2 ઓપ્શન આપે, ઉધાર અને જમાના. પછી બીજું અડધું વાંચો એટલે આપણને જવાબ આપે. આપણને જવાબ આપે કે ઉધાર નથી થયું કે જમા નથી થયું. જો પાસબુકમાં નોંધ્યો નથી, જવાબ આપ્યો. રોકડ મેળમાં નોંધ્યો નથી, જવાબ આપ્યો. ત્યાર પછી નહીં નોંધાયેલ ચેક, જવાબ આપ્યો. ત્યાર પછી નગીન રાણાને કોઈ નોંધ નથી, જાણ નથી, એટલે રોકડ મેળમાં નથી. રેડી ને? ત્યાર પછી જમા નહીં થયેલ, રજૂ નહીં થયેલ, રોકડ મેળમાં નોંધાયેલ નથી. છે પાછળનું અડધું વાંચ્યું એટલે આપણને જવાબ કે ઉધાર બાજુ નથી લખ્યું, જમા બાજુ નથી લખ્યું, કઈ બાજુ નથી લખ્યું. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી
તો કે ત્યાર પછી વાત કરું તો એક આવો પણ આપણને સાહેબ આઈએમપી સ્વરૂપે પૂછાય, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. પણ આમાં 5 અથવા 6 વ્યવહારો હોય એટલું યાદ રાખજો. આમાં કેટલા 5 અથવા 6 વ્યવહાર, 10 ક્યારેય આવતા નથી. અને આ દાખલો 6 ગુણમાં પૂછાય. કેટલા ગુણમાં? 6 ગુણમાં પૂછાય વિભાગ ઈ ની અંદર. આ દાખલો પણ વિભાગ ઈ ની અંદર કેટલા ગુણમાં પૂછાય? 6 ગુણમાં પૂછાય. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ત્યાર પછી ભૂલ સુધારણા નોંધ. કેવી નોંધ? ભૂલ સુધારણા નોંધ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આની પહેલા પણ મેં કીધું હતું કે શેમાં કીધું હતું? તો કે ખાસ આમનોંધની અંદર. ખાસ આમનોંધની અંદર મેં કીધું હતું એ જ પ્રમાણે છે. રેડી? ચાલો. એના પછી સાહેબ 6 ગુણમાં 6 ગુણ અને 6 ગુણ ઘસારાના હિસાબો. સ્ક્રીનશોટ લઈ લેજો. 6 ગુણ અને 6 ગુણ ઘટતી જતી બાકીની પદ્ધતિ. ઘટતી જતી બાકીની પદ્ધતિને એક દાખલો છે ને એક દાખલો સીધી લીટીની પદ્ધતિ છે. રેડી? સ્ક્રીનશોટ પાડી. ત્યાર પછી તો કે હવે સાહેબ આપણને ખબર પડી. શું ખબર પડી? કે વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એ અને વિભાગ બી સાહેબ શું કરવાનું? તો કે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે જેનું નામ છે હેતુલક્ષીમાં પ્રહાર. એનું નામ શું છે ભાઈ? હેતુલક્ષીમાં પ્રહાર. અને આ હેતુલક્ષીના પ્રહારની અંદર સાહેબ એકદમ નજીવી કિંમતે તમને એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ એન્ડ એસપીસીસી મળી જવાની છે. ક્લિયર? આટલા મળી જવાની છે સાહેબ. આની અંદરથી જ તમારો વિભાગ એ અને બી 24માંથી 24 ગુણ. કેટલા? 24માંથી 24 ગુણ આમાંથી જ તમને મળી જવાના છે. રેડી? એટલે તમારે યાદ રખને કા હે. ક્લિયર? ઓકે સાહેબ, એ બી માટે થઈ ગયું છે. હવે વાર્ષિક હિસાબ આપી દો તો સારું. વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબ મારા ભાઈ પુષ્પા. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો ભાઈ. પુષ્પા એકદમ મસ્ત 6 જ હવાલા. કેટલા? 6 જ હવાલા, 25 થી 30 વિગત બોર્ડના નિયમ પ્રમાણે. ધોરણ 12માં પણ યાદ જ રાખવાનો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. એના પછી સાજન લિમિટેડ. ક્લિયર? સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. ક્લિયર? અને સાહેબ હજુ એક 6 ગુણ માટે અથવા 4 ગુણ માટે આવક જાવક ખાતું તૈયાર કરો. આવક જાવક ખાતું તૈયાર કરો. આવક જાવક ખાતું તૈયાર કરો. રેડી? આવક જાવક ખાતું 4 ગુણ અથવા 6 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. કોઈ પણ સંસ્થામાંથી પેપર નીકળતું હોય અને ખાલી ઉપજ ખર્ચ ખાતું વાર્ષિક શું કહેવાય પાકું સરવૈયું નથી બનાવવાનું. પાકું સરવૈયું બનાવવાનું નથી. માત્ર ને માત્ર ઉપજ ખર્ચ ખાતું 4 ગુણ અથવા 6 ગુણમાં પરીક્ષામાં પૂછાય ભાઈ. 4 ગુણ અથવા 6 ગુણ પરીક્ષામાં પૂછાય. રેડી? સ્ક્રીનશોટ પાડવું હોય તો જરા પાડી લેજો. ક્લિયર? અને સાહેબ હુંડી વચનચિઠ્ઠીનો તફાવત, સામાન્ય અનામત અને જોગવાઈનો તફાવત, અને સાહેબ દેશી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિની અંદર આટલું. ક્લિયર? સાહેબ પૂરું. હવે પૂરું. લાઈવ જોબ તમારે ભણવું હોય મારા ભાઈ, આખું વર્ષ તમારે ભાઈ લાઈવ ભણવું હોય તો આપણી મસ્ત મજાની ચેનલ છે જેમાં સાહેબ આપણો 5 લાખનો જે પરિવાર થવા જઈ રહ્યો છે એમાં થોડુંક કોન્ટ્રીબ્યુશન બાકી છે. થોડુંક સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરાવજો. ધોરણ 11ની અંદર વિડીયો જોવા માટે, ધોરણ 12ની અંદર વિડીયો જોવા માટે 11 કોમર્સ ટોપર અને 12 કોમર્સ ટોપર સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાહેબ શોર્ટ્સની આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ધોરણ 12ના અંતિમ પરીક્ષા સુધી એકમાત્ર એવી ચેનલ છે કે જે ગુજરાતની સૌથી મોટી ચેનલ છે કોમર્સ માટેની, અને તમારો સાથ આપશે, જે તમને ભણાવશે, તમને રિવિઝન કરાવશે, રેપિડ રિવિઝન કરાવશે, વન શોટ આવશે, આઈએમપી આવશે. ક્લિયર? તો સાથે જ આજનો આ ટોપ 25 પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.